જયવી શું ખાસ બેટા? મેગી ખાસ. તો તમે જોઈ જ શકો છો વિડીયોમાં કે ભાણો સ્કૂલેથી આવ્યો તો ભાણાને એટલી ભૂખ લાગી હતી ને તે ભાણાએ સ્કૂલ યુનિફોર્મ પર ચેન્જ નથી કર્યો અને મેગી બનાવીને તે ખાવા બન્યો છે. જયવીર મેગી કોને બનાવી બેટા? બોલા ભાઈ મેગી બનાવી. હા, તને મેગી ખાતા આવડે બેટા? તમે જોઈ શકો છો કે જયવીર મેગી હાથમાં નથી આવતી જયવીરના. જયવીર તને મેગી ભાવે બેટા? જયવીરને મેગી ભાવે છે. જો તો ભાણો તો જો નવી ડીશમાં જ ખાઈએ અને જયવીરને પ્લેન ડીશ છે. મમ્મી કંઈક બોલે. મમ્મી શું બોલો? હા, નિશાળથી આવ્યો બાબો તો ભૂખ લાગી તો મેગી બનાવીને ખાઈએ તો જયવીરને આવી સાથે સાથે જયવીરને બે મેગી ખાઈએ. તો પાછળ અમારા ભાભી પણ જમવા બેઠા છે. ભાભી જમવા બેઠા છે. તો ભાભી શું જમે છે? દાળ ભાત તો મોરા લાગે એટલે સાથે મમ્મીએ ચટણી બનાવી તો તમને બધાને ખબર જોઈએ કે દાળ ભાત તો મોડા જોઈએ, પણ અમારા ઘરમાં એમ કોઈને મોડું ખાવાનું એવો રિવાજ છે નહીં. અમારા ઘરમાં અમે બધા તીખું કરીને જમી તો દાળ ભાત તો મોડા જોઈએ. એટલે મમ્મીએ મસ્ત મજાની લસણવાળી ચટણી બનાવી હતી ને તો અમે બધાએ મસ્ત ચટણી ને એવું ખાધું. જયવીર કેવી રીતના મેગી ખાઈ? જો નથી આવડતું. જયવીરને મેગી ખાતા નાનો એ ખાતા નીચે થોડો લે બંધુ. જયવીર ભોલાભાઈ ની ડીશ પતી ગઈ, તારે કેમ ન પતી બેટા? ક્યાં કેવું હરે હરે માર પતિ જવાય જીલા તો ભોલાભાઈ જીતી જશે. તો ક્યાં કેવું હરે હરે ખાવું ક્યાં જયવીર હારી જશે. ના ક્યાં કે હરે હરે ખાવું ભૂખ લાગી છે કે નહીં નીકળ્યો માર જયવીર બારો તો મેગી તો ખાવા જયવીર સાયકલ ધોઈને પડી ગયો ને તો એને મમ્મીએ મસ્ત સુગંધવાળા સાબુ હારે નવરાવી દીધો. તો ભૂખ લાગી હતી તો મેગી ખાય. તો તમે જોઈ શકો છો કે મેગી એના આજુબાજુમાં કેટલી ઢોરી છે. મેગી નથી આવતી ચમચીમાં મેગી નહીં આવતી. આમજો હા હોલીનો હારવા હો હોલીનો હારવા નાટક આવે ને એટલે બંધુ તાર ચમ નહીં આવતું તારામાં? નહીં આવતું તને? આ મોટું બતાવી દેજે લા. હામું જઈ રહેવાનું જઈ હામું જઈ રહેવાનું મેગીની ચમચી ભરીને હામું જઈ રસ પીવાનું તાર રસ નાખું? સીણ હારો વાકો બહુ હે રસ નાખું? બોલ તો ખરો. ભાવે તને રસ? પી જઈશ ને? ચીજ ના પીશ એવી એ ના ભલે એવું અંતરે જાય ને તીખું. જો દાદી ના પાડે ચીપ એટલે આમ ના રે ચમચી આપી લે ચાલી ભલે નાખું ઈવડે તો તંત્ર જતો લાઈક કર દો શેર કર દો કે લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સપોર્ટ કરજો ઓકે મારજો અમારી ચેનલ હું થાળી બાન માં લેવો શું કરું? તો બેસ ઈ કઈ દેતા તું ખાઈ રહી લાવો હું થાળી બાન માં લેવો. તમે જોઈ શકો છો કે ભાણ તો જમીને ઊભો થઈ ગયો પણ જયવીરની મેગીની થાળી આખી ભરી છે. તો જયવીર તમે જુઓ કે કેવા નાટક કરીને જયવીર મેગી ખાઈ છે. થાળી માથે ભારે આખું મોઢું પણ બગાડ્યું. થાળી માથે ઓલો કનૈયો કે માખડ ખાઈને મોઢું બગાડે એવામાં જયવીરે મેગી ખાઈને મોઢું બગાડ્યું છે. કાનનો માખણ ખાઈ એટલે બગાડી મળે કનૈયો ભાણાએ બી મેગી તો જમી લીધી છે પણ જયવીરના નખ મોટા થઈ ગયા હતા ને તો ભાણો તેને નખ કાપી દે. તો તમે જોઈ શકો છો. લે જયવીર શું કરેશ?
નખ કાપે છે હે? નખ બતાજો માં નખ કેવડા મોટા આ ઓરલો જો આમ જો કેવડા મોટા છે એના નખ ઓ જયવીરના નખ બહુ મોટા થઈ ગયા હો જેવી. પગને કાપવામાં આવી હે પગનાય કાપવાના હે? જેવી તારા નખ બહુ મોટા થઈ ગયા ને બેટા? એના કોઈ કાપે નથી તારા નખ તો પપ્પાએ કાપે તા ચીની કાપે પપ્પાએ આ તકિયા ગઈ ગાય પેટની જમવાનું પઈ તો નખ તો કાપી લીધે પછી રમાય પછી રમવાનું કે જેવી હાથમાં શું છે બેટા? બબલુ ગોલ્ડ. જયવીર હાથમાં બબલુ ગોલ્ડ છે. કોને લઈ દીધી જેવી? ભોલાએ લઈ દીધી. ક્યાંથી લાવ્યો બેટા? તો ભોલાભાઈએ બબલુ ગોલ્ડ લઈ દીધી. જેલી થઈ ગયો શું ખાઈ ગયું બેટા? તો જયવીર જેલી ચોકલેટ ખાઈ ગયો. તો એકલો એકલો ખાઈ ગયો બેટા? તો કોઈને ન આપી? તો કોઈ માટે લઈને ન આવ્યો તું? કોઈ માટે ચિંતા લઈ ગયો જો જયવીરને હાથમાં ચીપટી આવી ગઈ. જયવીર બેટા ફોટો હે જો આ ગાવાનું હો નખ કાપવાનું હવે બીજી આમ પત્તેલી રમણતી જો આ બાકી 1 2 3 4 બાકી પછી પતી ગયા હવે રમણ થઈ જયવીર તને સાયકલ હાંકતા આવડે બેટા? હા પછી સાયકલ સાયકલ. છે ને જયવીર સાયકલ હાંકતો બેટા? કો સાયકલ ભાઈ આપણે સાયકલ કોણ બે બતાવું વિડિયોમાં જયવીર શું ભાઈ બોલે છે બેટા તું? દુખાય તો ઝાપટ મારે છે એમ બોલે છે. ચીપતે દે ચાપટ માસે મની દે નહીં જો જયવીરને ચીપટી આવી ગઈ. જો જયવીરને ભાણા જયવીરને ચીપટી આવી ગઈ ને તો ભાણો દાંત કાઢવા માંડ્યો. જયવીર બેટા તને સાયકલ હાંકતા આવડે? હાંકતો? બાકી જો થોડુંક જ બાકી હવે એ કે સાયકલ તો મિત્રો જયવીર અને ભાણો તો બે નખ કાપી રહ્યા છે. તો અમે જમીને લોકો બધા ઊભા થયા તો ભાભી વાસણ ઘસે છે. તો આપણે ભાભી આગળ પણ સમાચાર પૂછી આવી. ભાભી બહાર વાસણ ઘસે. શું હવે જમીને ઊભા થયા અત્યારે? હા અત્યારે ઊભા થયા અત્યારે 2 વાગ્યા હવે વાસણ પડ્યા તા હવે માખી બહુ થઈ જાય તારે જો કે હાથમાં માથું આવે એટલે માખીનો તો ત્રાસ વાગે હા ભાતા માટે એટલે એવું માણા કે પેલાના કે માખીઓ આવે જ હાથમાં તમે કેમ કે મીઠાઈ ખાવા માટે ગળ્યું બનાવે માણસો હા. કે ચાખવા આવે પછી જાય પછી જાય. હા એટલે અમે વાસણ કીધું ફટાફટ હવે ઘસી નાખ વાસણ ઘસી નાખ્યા. હા તો ગાઈસ તમે જોઈ શકો છો કે ભાભી તો વાસણ ઘસી છે. તો હવે અમારે બધું કામ કરીને અમે નવરા થઈ ગયા. તો તમે મમ્મી પણ સૂઈ ગયા છે જો કે આટલામાં મમ્મી સૂઈ ગયા છે. મમ્મી સૂઈ ગયા છે. અમે પણ હવે નવરા થઈ ગયા છે. તો અમારે છે ને ખીચડી ભેરવવાની છે અને બાજરાનું દૈડું કરવાનું છે. તો